મુન્દ્રા ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના 15 ઓગસ્ટના કાર્યક્રમની તડામાર તૈયારીઓ 12 ઓગસ્ટે તિરંગા યાત્રા યોજાશે। મુન્દ્રાના ઘેટા ઊન વિકાસ નિગમની જગ્યાએ આગામી 15 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે, જેને લઈને સ્થળ પર તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આજે અમારી ટીમે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈને રિપોર્ટિંગ કર્યું હતું। આ દરમિયાન મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ સહિત આગેવાનો દ્વારા આગામી 15 ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। મુન્દ્રા નગરપાલિકાના પ્રમુખ શ્રી ભોજરાજભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રધ્વજ તિરંગાને 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે તેની વિશેષ ઉજવણીના ભાગરૂપે 12 ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ તિરંગા યાત્રા શાસ્ત્રી મેદાનથી શરૂ થઈને ઘેટા ઊન વિકાસ નિગમની જગ્યા, જ્યાં 15 ઓગસ્ટના રોજ કચ્છ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાનાર છે, ત્યાં પૂર્ણ કરવામાં આવશે। આ પ્રસંગે દિલીપભાઈ ગોર અને ઇમરાનભાઈ જતે પણ પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો। શિરાજ મલિક સાથે યાસર ખત્રી, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। આપણી સાથે મુન્દ્રાના પ્રથમ નાગરિક અને ખૂબ એક્ટિવ એવા ભોજરાજભાઈ ગઢવી હાલ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ છે અને અત્યારે પણ કહું ઓન ફિલ્ડમાં છે। અને હું વર્ષોથી કહેતો હોઉં છું કે જમીની સ્તર પર કામ કરવા શીખવું હોય તો ભોજરાજભાઈ પાસે શીખવું પડે। ભોજરાજભાઈ, ખાસ કરીને આ વખતે 8 વર્ષ બાદ જિલ્લાનો કાર્યક્રમ મુન્દ્રામાં આવ્યો છે, ત્યારે પહેલાં તો મારે લોકો પાસે એ જાણવું છે કે જ્યારે આવો વિશાળ પ્રોગ્રામ થતો હોય ત્યારે આ પ્રોગ્રામથી મુન્દ્રાના નગરજનોને કેટલો ફાયદો થશે અને સાથે સાથે મુન્દ્રાના નગરજનોને આપ કઈ રીતે આહ્વાન કરશો? સૌપ્રથમ તો આપને જણાવું કે મુન્દ્રાનો શાસ્ત્રી મેદાન હોય કે કોઈ પણ મેદાનમાં જ્યારે આવા ડોમ કે વ્યવસ્થિત મંડપની જ્યારે વ્યવસ્થાપન થઈ રહ્યો ત્યારે આખા મુન્દ્રાની જનતા છે ને ઉત્સવ પ્રિય જનતા છે, અને જ્યારે આવા કાર્યક્રમની તૈયારી થઈ રહ્યો હોય છે ત્યારે સૌના મનમાં એક કુતૂહલ પેદા થતું હોય છે કે અહીંયા શું આટલું મોટું આ સમિયાણું બંધાઈ રહ્યું છે, તો શું થઈ રહ્યું છે। તો આપના માધ્યમથી સૌને જણાવીશ કે આપણા મુન્દ્રાને આ વખતે એક અનેરો અવસર પ્રાપ્ત થયો છે કે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન આપણે મુન્દ્રા નગર મધ્યે ઉજવવામાં આવનાર છે। આપણા પ્રભારી મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે અને સૌ ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ, કલેક્ટરશ્રી સૌ અત્રે ઉપસ્થિત રહેશે। અને આ કાર્યક્રમ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ એટલે આપણા એક અહોભાગ્ય કહેવાય, અને એ કાર્યક્રમને આપણે કેમ ઉજવીએ, સાથે સાથે આપણા તિરંગાને જ્યારે અત્યારે 150 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એ ઉત્સવને આપણે કેમ ઉજવીએ, તિરંગાનો માનભેર આપણે ઉત્સવ મનાવીએ। તિરંગા યાત્રા મુન્દ્રા મધ્યે તારીખ 12 એટલે કે તારીખ 12ના સવારના 9 વાગ્યાથી સ્ટાર્ટ થશે તિરંગા યાત્રા। આપણે શાસ્ત્રી મેદાનથી લઈ ખારવા ચોક, માંડવી ચોકથી બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડથી જ્યાં ધ્વજવંદન થવાનું છે એ સ્થળ એટલે કે ઘેટા ઉછેર કેન્દ્ર, આ એવી જગ્યા છે કે જ્યાં આપણા મુન્દ્રા અને બારોઈનું સેન્ટર છે, અને એ જગ્યા એટલા માટે જ પસંદ કરવામાં આવી છે કે મુન્દ્રાનો દરેક શહેરીજન અત્રે ઉપસ્થિત રહી શકે। તો આ કાર્યક્રમમાં સૌથી પહેલાં તો આપણને કહીશ કે આપ સૌ આપણા તિરંગાનો એક માન જળવાય એ રીતે આપણે તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહીએ, અને ત્યારબાદ 15મી ઓગસ્ટના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આપણે સૌ અત્રે ઉપસ્થિત રહી અને આ ધ્વજવંદન 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય પર્વને આપણે ઉત્સવસભર ઉજવીએ એવી આપ સૌ પાસે એક વિનંતી છે। ને સાથે સાથે આપણા હર ઘર તિરંગા જ્યારે આખો દેશ ઉજવી રહ્યો છે ત્યારે તિરંગો આપણે આપણા ઘર ઉપર લગાડી અને એ તિરંગાનું માન જળવાય એ રીતે એ તિરંગાનો આપણે ઉત્સવ મનાવી। ફરીથી સૌને વિનંતી કરીશ કે આ સમગ્ર ઉત્સવ દરમિયાન આપ સૌ વેપારી મિત્રો, સૌ શહેરીજનો આ ઉત્સવમાં જોડાય એવી આપની સમક્ષ હું રજૂઆત કરું છું। ધન્યવાદ। ભારત માતા કી જય। હવે આપણી સાથે દિલીપભાઈ ગોર પણ જોડાયા છે અને આવા સરસ આયોજન થતા હોય દિલીપભાઈ, મારે એ જાણવું છે કે જ્યારે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ આપણા મુન્દ્રામાં થઈ રહ્યો ત્યારે આપણે મુન્દ્રાને કેટલો લાભ મળશે આ કાર્યક્રમ? સૌ પ્રથમ તો આજે જ્યારે 15મી ઓગસ્ટ જિલ્લા કક્ષાનો આ સ્વાતંત્ર્ય દિવસનો જે સમારોહ છે એ જ્યારે અહીંયા ઘેટા ઊન વિકાસ નિગમના જે ગ્રાઉન્ડ છે એની ઉપર યોજાવા જઈ રહ્યો છે, ત્યારે હું આપને ભૂતકાળની યાદ તાજી કરું તો વર્ષ 2018ની અંદર શાસ્ત્રી મેદાનમાં
8 વર્ષ પહેલાં જિલ્લા કક્ષાનો આપણો આ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારબાદ બીજા 8 વર્ષે જ્યારે આ જિલ્લા કક્ષાનો જ્યારે આ એક મોટો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે, ત્યારે મુન્દ્રાના શહેરીજનો તેમજ સમગ્ર મુન્દ્રા તાલુકાની પ્રજામાં એક ખૂબ જ ઉત્સાહનો માહોલ છે. અને આજે અમે હમણાં જ બધા આગેવાનો ભેગા થઈ અને મુન્દ્રાના બજારોમાં, વેપારીઓમાં, સામાજિક સંસ્થાઓને તેમજ દરેક સમાજના પ્રમુખો, મહામંત્રીઓને પણ બધાને મળી અને અમે આ 15મી ઓગસ્ટનું અમે આમંત્રણ આપવામાં આવ્યું છે. અને આવતીકાલે એટલે કે 12 તારીખે સવારે 9:30 વાગે શાસ્ત્રી મેદાનથી આ ગ્રાઉન્ડ સુધી એટલે કે ઘેટા ઊન વિકાસ નિગમના ગ્રાઉન્ડ સુધી આખા મુન્દ્રા શહેરની અંદર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર દરેક સમાજના લોકો જોડાય અને આપણે આ જે રાષ્ટ્રભાવના છે એનું આપણે આ કરશું કાર્યક્રમ. હવે આપણી સાથે મુન્દ્રા કોંગ્રેસના અને વિરોધ પક્ષના નેતા તરીકે ઇમરાનભાઈ જતપંચોલા છે. ઇમરાનભાઈ, 8 વર્ષ પછી જિલ્લાનો કાર્યક્રમ મુન્દ્રામાં થઈ રહ્યો છે, ત્યારે લોકો ખૂબ ઉત્સાહી રાહ જોઈ રહ્યા છે કે આ પ્રોગ્રામ કેવો હશે, આ પ્રોગ્રામમાં શું શું જોવા મળશે. ત્યારે આ પ્રોગ્રામમાં લોકોને આહવાન આપવા માટે અને આપ શું મેસેજ મુન્દ્રાના નગરજનોને આપશો? આજે આપણે જે 15મી ઓગસ્ટના દિવસે દેશની સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ અને આપણા માટે હર્ષની લાગણી છે કે જિલ્લા લેવલનો સ્વતંત્રતા દિનનો કાર્યક્રમ આપણા મુન્દ્રા ગામમાં યોજાઈ રહ્યું છે. ત્યારે સૌપ્રથમ આપણા માટે આ ગર્વની બાબત છે અને મારી સમગ્ર મુન્દ્રા બારોઈ નગરપાલિકાની હદમાં આવતા જિલ્લા આપણા સિટીઝન્સને મારી અપીલ છે, આપણા રહેવાસીઓને અપીલ છે કે તમે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાઓ અને આ સ્વતંત્રતા દિન નિમિત્તે આપણે જે સમગ્ર દેશમાં ભાઈચારો અને શાંતિની સ્થાપના થાય તેવી આપણે પ્રાર્થના કરીએ. સાથે 15મી ઓગસ્ટ એટલે દેશનો મોટો તહેવાર. આ સમયે આપણે સેવાકીય કયા કયા પ્રવૃત્તિઓ આપણે કરવી જોઈએ? 15મી ઓગસ્ટ એટલે આપણા માટે આઝાદીનો મહોત્સવ છે, આઝાદીનો દિન છે. આ એ જ દિવસ છે કે જ્યારે આપણે અંગ્રેજોના 200 વર્ષથી પણ વધારેના જુલ્મી જે એમનો સત્તા શાસન હતું એનામાંથી આપણને આઝાદી મળી હતી. એ આઝાદી આપણી જળવાઈ રહે. આજે આપણે કઈ કઈ વસ્તુઓમાંથી આઝાદી લેવાની છે? જે આપણા સમાજમાં દૂષણો છે, સમાજમાં જે ભ્રષ્ટાચાર છે, સમાજમાં જે એકબીજા પ્રત્યે વૈમનસ્ય છે, સમાજમાં જે આપણે ધાર્મિક ભેદભાવ છે, જે જાતીય ભેદભાવ છે, આ તમામ જે આપણા દૂષણો આપણા સમાજમાં પ્રસરી ગયા છે, આપણે 15મી ઓગસ્ટના એક દ્રઢ સંકલ્પ લેવાનો છે કે આ જેટલા પણ દૂષણો છે એમાંથી કોઈ પણ જાતની, કોઈ પણ પાર્ટીનો માણસ હોય, કોઈ પણ ધર્મનો માણસ હોય, કોઈ પણ જાતિનો માણસ હોય, આપણે બધાએ દેશના, કારણ કે આપણે એક વસ્તુ યાદ રાખવાની છે કે દેશ સર્વોપરી છે. પાર્ટી, સત્તા કે વિપક્ષ એ બધું વસ્તુઓ બીજી બાબત છે. દેશ સૌથી વધારે સર્વોપરી છે અને એ દેશના એકતા માટે આ બધા દૂષણોથી આપણે બધાએ બચવું જોઈએ અને 15મી ઓગસ્ટના આપણે બધાએ દ્રઢ સંકલ્પ કરીએ કે આ બધા દૂષણોથી આપણો દેશ હંમેશા બચતો રહે. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर. शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें. अभी कॉल करें 9998812998 या 9724518848.